હેલો નમસ્કાર મિત્રો, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડમી. કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. આવી રહેલી દરેક પરીક્ષાઓમાં પીવાયક્યુઝ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ સોલ્વ કરવા બહુ જ જરૂરી છે. હરેક સફળ ઉમેદવારે આની હિમાયત કરેલી છે. હવે જો તમે અંગ્રેજીની તૈયારી કરતા હો અને તમારે પીવાયક્યુઝ એટલે કે અગાઉની વિવિધ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની વિગતવાર સમજૂતી, ઇંગ્લિશની વાત છે, ઇંગ્લિશ એની નીચે ગુજરાતી, 4 વિકલ્પ એનું પણ ગુજરાતી, અને જવાબમાં પાછી વ્યાકરણના નિયમની સમજૂતી કે શા માટે જવાબ આવે છે એ બુકની અંદર છે. 66 ઇંગ્લિશ એમસીક્યુઝ બુક. હજારો લાખો વિદ્યાર્થીઓનો ઉપયોગ કર્યો છે, પાસ થયા છે, જોબમાં લાગ્યા છે, આવનારી દરેક પરીક્ષામાં યુઝફુલ છે. હવે આ માહિતી એટલે આપું છું કે આવતી 31 તારીખે એક દિવસ માટે 31/3/2025 એક દિવસ માટે આ બુકમાં 50% ડિસ્કાઉન્ટ ઓફર છે અને અન્ય ઓફરમાં બુક સાથે એપ્લિકેશન ફ્રી પણ છે. સમજીએ ને? ચાલો, પણ બોર્ડ ઉપર તમારી સામે મેં ટાઇટલ તો કંઈક અલગ લખ્યું છે કે ઇંગ્લિશ ફોર એની કોમ્પિટિટિવ એક્ઝામ. કોઈ પણ પરીક્ષા પાસ કરવા ઇંગ્લિશમાં વિંધવા પડતા કેટલા કોઠા? 4 કોઠા. હે સાહેબ, એ 4 કોઠા વળી કેવા હોય? એમ વિંધવા પડતા 4 કોઠા. સમજીએ આપણે. જે વસ્તુ સમજાવું છું ઓલરેડી તમારી પાસે છે, તમને ખબર છે. સૌથી પહેલા ગ્રામર વગર કોઈ વસ્તુ ક્યારેય શક્ય બનવાની નથી, અને એ ગ્રામર પણ સાવ ઉપર છલ્લું નહીં. બેઝિક થી શરૂ કરી નાની નાની વસ્તુઓ, બેઝિક ટુ એડવાન્સ લેવલ ઇંગ્લિશ ગ્રામર શીખવું બહુ જરૂરી છે. વિકલ્પો ક્યાંથી કેવી રીતના શીખી શકાય એ તમને ખ્યાલ છે? ન ખ્યાલ હોય તો અમને પૂછજો. લોટ્સ ઓફ એપ્લિકેશન્સ છે, ઘણા ક્લાસીસ ઓનલાઈન કરાવડાવે છે, બુક્સ અવેલેબલ છે, યુટ્યુબમાં અવેલેબલ છે. અમારી પાસે આવશો તો અમારી સાથે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન, બુક, વિડીયો, એ બેઝિક થી લઈને એડવાન્સ લેવલ સુધીનું ગ્રામર છે. ઓકે. નંબર 2, કોઠા નંબર 2, વોકેબ્યુલરી, જેને આપણે કહીએ છીએ તે એટલે શબ્દ ભંડોળ. હવે શબ્દ ભંડોળ ગ્રામર જ્યારે તમે તૈયાર કરો છો તો એની સાથે સાથે જે શબ્દ ભંડોળ તૈયાર થાય જ છે, એ વોકેબ છે, એ શબ્દ ભંડોળ છે, એ મિત્રો વ્યવહારિક ભંડોળ નહીં ભાઈ. ગ્રામરમાં જે શીખો છો એ વ્યવહારિક ઉપયોગમાં લેવાતા શબ્દોનું શબ્દ ભંડોળ વધે તમારું. પરંતુ આપણે અન્ય શબ્દ ભંડોળમાં છે સિનોનિમ્સ, સમાનાર્થી, એન્ટોનિમ્સ, વિરુદ્ધાર્થી, વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ એટલે કે રૂઢિપ્રયોગો, કહેવતો વગેરે. તો એ બધી વસ્તુ પછી સાઇડ વર્ડ્સ, ફોબિયા વર્ડ્સ એટલે કે મૃત્યુ પામે, મારી નાખવામાં આવે, કિલિંગ વાળા વર્ડ્સ છે, સુસાઇડ એટલે ખુદની કરેલી હત્યા, એ વગેરે એવી રીતના. અને ફોબિયા ભય એક પ્રકાર. તો આ બધી વસ્તુઓ તૈયાર કરવી પડે. અને હા, if you come with us we have solution. Next one is descriptive. ત્રીજો કોઠો છે મિત્રો ડિસ્ક્રિપ્ટિવ નો. બધાને નથી લાગુ પડતો. જ્યાં એસેઝ પછી ટ્રાન્સલેશન પૂછાય છે ત્યાં જરૂરી કરવું, એપ્લિકેશન છે ત્યાં પણ જરૂરી કરવું, પ્રેસિસ રાઇટિંગ 1/3 કરવાનું છે ત્યાં પણ જરૂરી કરવું, રિપોર્ટ રાઇટિંગ છે એમાં પણ જરૂર પડવાની છે. તો ડિસ્ક્રિપ્ટિવ ડાયરેક્ટ ક્યારેય તૈયાર કરવાનું શરૂ કરશો નહીં. જો ઉપરના 2 પાસા એમાં તો મેઇન ગ્રામર આવડતું હશે તો જ ડિસ્ક્રિપ્ટિવ આવડશે. હા, બાકી તમે ગોખી નાખો તો એ વાત અલગ છે. કોઈ એસે ગોખી નાખો અને એ જ એસે પૂછાય અને તમે તૈયાર કરી નાખો. જો એવા તમારા લક બાય ચાન્સ શક્ય બને તો, પણ હંમેશા એવું પોસિબલ નથી. એટલે ઘણા મિત્રો કે સર અમારે ગ્રામર નથી શીખવું, અમને ડાયરેક્ટ ડિસ્ક્રિપ્ટિવ કરાવી દો. એટલે ભાઈ એ ન થાય. કોઈ કોચિંગ વાળા આવું ન કરાવી શકે. વ્યાકરણના રૂલ્સ તમને ખબર ન હોય, એનું એપ્લાય કેમ કરવું એ ખબર ન હોય, તો વાક્ય રચના જ ખબર ન હોય તો તમે ડિસ્ક્રિપ્ટિવ કેવી રીતના કરી શકો? ગોખણ પટ્ટીથી થઈ જાય જો એ પૂછાય તો કામનું ખરું એમ. હા, એપ્લિકેશન છે, રિપોર્ટ રાઇટિંગ છે, એમાં અમુક જે એડ્રેસ ને ડેટ ને એ ફિક્સ હોય, પણ એ તો થોડું ને બધું
જે એન્ક્લોઝર્સ હોય અથવા તો એન્ડમાં જે લખવાનું છે યોર્સ ફેથફુલી વગેરે એ બધી વસ્તુ હોય. બાકી જ્યારે તમે બોડી લખો છો, લેટરની લખો કે એપ્લિકેશનની કે XYZ ની, તો ત્યાં તો તમારે સેન્ટેન્સ કન્સ્ટ્રક્શનની જરૂર પડશે. એ કોણ આપશે તમને? ગ્રામર આપશે. તો 3 કોઠા આ: વ્યાકરણ, વોકેબ અને જેને જરૂર છે એને ડિસ્ક્રિપ્ટિવ, અને ચોથો કોઠો છે મોસ્ટ IMP, અને એ છે પ્રેક્ટિસ. ગમે તેટલું શીખી લો, પ્રેક્ટિસ નહીં કરો એટલે ફેલ જ થશો. લખી લો તમે ગમે એટલું શીખો. લર્નિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ પ્રેક્ટિસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે કહેવત એવી પડી છે કે પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. તમારે પરફેક્ટ એટલે આપણે કઈ 100% પરફેક્ટ થવાની વાત નથી કોઈ પણ ફિલ્ડમાં, પરંતુ જરૂરી છે એટલા પરફેક્ટ થવા માટે પ્રેક્ટિસ જરૂરી છે. હવે જે મિત્રોને આ બે ઉપરના ફિલ્ડ ગ્રામર અને વોકેબની વાત છે, તો એના માટે આપણી આ 66 ઇંગ્લિશ MCQs બુક કાફી કવર કરે છે. એમાં તમારું બેઝિક થોડુંક સારું હોય અને પછી રૂલ્સ, એમાં શું છે કે રૂલ્સ ને વારંવાર તમે રિપીટ થતા હોય, વારંવાર બોલાતા હોય, યુઝ થતો હોય તો યાદ રહી જતા હોય. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એક વખત શીખી લ્યો, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એક વખત શીખી લ્યો, એની પેસિવની કન્સ્ટ્રક્શન એક વખત શીખી લો, પણ પછી પ્રેક્ટિસ તો PYQs માટે કમ વિથ અસ, વી હેવ અ નાઇસ બેટર સોલ્યુશન. કેવી ઓફર છે સમજીએ. અત્યાર સુધીની સૌથી બિગ ઓફર નંબર 1, અને આ ઓફર છે એક જ દિવસ માટે 31/3/2025, ઓનલી વન ડે, એક જ દિવસ માટે ઓફર નંબર 1. એમાં ફ્લેટ 50% ડિસ્કાઉન્ટ છે બુકની અંદર. 66 ઇંગ્લિશ MCQs બુક, અને એની MRP છે 713 રૂપિયા, અને ભાંગ્યા અને 2 કરી નાખો એટલે 356 સમથિંગ કાંઈક થાય, પરંતુ આપણે એક્ઝેક્ટ પ્રાઇસ રાખીએ છીએ 356. મતલબ એક દિવસ માટે આ બુક તમને કુરિયર ફ્રી પાછું 356માં. ઓફર નંબર 2, એમાં 40% ડિસ્કાઉન્ટ છે એટલે 427 રૂપિયા પ્રાઇસ થાય છે. એમાં ફ્રી શું છે? એક્સ્ટ્રા ફ્રી છે. તમને ખ્યાલ છે મિત્રો કે આ બુકના આખી બુકના મેં વિડીયો બનાવેલા છે. 7000 પ્રશ્નો છે, 66 તો લખ્યું છે. એ બધા પ્રશ્નોનું વિડીયો દ્વારા સોલ્યુશન આપેલું છે, અને એ કમ્પ્લીટ સોલ્યુશન, 100% સોલ્યુશન. ક્યાંક કોક રહી જતો એકાદ બે તો ઠીક છે, એ એપ્લિકેશનની અંદર છે. એન્જલ ઇંગ્લિશ એપમાં કમ્પ્લીટ સોલ્યુશન આપેલું છે. એ સોલ્યુશનના વિડીયો 365 દિવસ બુક તો તમારી પાસે રહેવાની છે કાયમ માટે. તો તમારી 365 ડેઝ વિડીયો સિરીઝ એની એ તમને ફ્રી મળશે. ડિસ્કાઉન્ટ પણ છે 40%, એટલે કે 427 રૂપિયામાં આખી બુક ખરી અને 1 વર્ષ સુધી બુકના વિડીયો ફ્રી. ઓફર નંબર 3 બેસ્ટ તમારા માટે. બુક પ્રાઇસ છે 713, એટલે MRP છે આ બુકની, MRP. હવે આ બુકમાં બુક તો સાથે છે જ, તમને સાથે ફૂલ એપ્લિકેશન. હવે હું જ્યારે ફૂલ એપ્લિકેશન બોલું છું ત્યારે બધા વિડીયો, બધી ટેસ્ટ, કમ્પ્લીટ ગ્રામરના વિડીયો, પેપર સોલ્યુશન્સ, હવે તો SSC CGL નું પણ શરૂ કરી દીધું છે, તો એ 1 વર્ષ માટે ફૂલ એપ. ઉપરાંત આવનારી કોઈ પણ પરીક્ષા, PSI છે, CCE છે, ગ્રુપ બી, ટેટ, એની પ્રિલિમ્સ, એની મેન્સ, ડિસ્ક્રિપ્ટિવ, બધું જ વી હેવ ઓલરેડી અપલોડેડ. રેકોર્ડેડ વિડીયો છે અને ન્યૂ જરૂર પડે એ અપલોડ થઈ રહ્યું છે. એ બધી વસ્તુ છે એ તમને 1 વર્ષ સુધી ફ્રી, મતલબ કે માત્ર 713માં બુક અને બુક સાથે એપ્લિકેશન ફ્રી. તો નાઉ યુ હેવ ટુ ટેક ડિસિઝન. બેસ્ટ છે, એક જ દિવસ માટે આ ઓફર છે, તમે લાભ લ્યો. સાથે તમારા મિત્રોને પણ આ ઓફરનો લાભ લેવા માટે સજેસ્ટ, રિકમેન્ડ કરો.
ઓકે, હવે તો સર મારે આ જોઈએ છે, તો વોટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ? સિમ્પલ છે, એન્જલ ઇંગ્લિશ એપ ડાઉનલોડ કરી દો. એન્જલ ઇંગ્લિશ એપ આ લોગા સાથે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી, અને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એટલે 31 તારીખે એક દિવસ માટે ઓટોમેટિક ત્યાં એપ્લિકેશન ઓપન કરશો ત્યાં 3 ઓપ્શન તમારી પાસે હશે. 50% ડિસ્કાઉન્ટ ફ્લેટ, 40% ડિસ્કાઉન્ટ સાથે વિડીયો કોર્સ ફ્રી, અથવા તો બુક સાથે સંપૂર્ણ એપ્લિકેશન ફૂલ એપ ફ્રી. 3 ઓપ્શન આવશે. વધારે કઈ માહિતીની જરૂર પડે તો 91 62 26 26 9 83 48 26 94 10 97 33 52 95 10 97 33 72 નંબર ઉપર સંપર્ક કરો. ક્લિયર? If you have any question, doubt, you can ask. Have a good day.